નમસ્કાર એસ્પિરન્ટ્સ, કેમ છો? આજે આપણે ગુજરાતની ભૂગોળમાં ગુજરાતના રણ પ્રદેશ વિશે વાત કરવાની છે. હવે આપણે રણ પ્રદેશને ખાલી નામ સાંભળતા જ આપણે ઇમેજિન કરવા લાગીએ કે રણ પ્રદેશ છે એકદમ રેતાળ હશે ને ક્યાંય પાણી નહીં હોય ને એવી રીતે બધું. તો હા, એ સાચું છે. રણ પ્રદેશનું એક પ્રકારમાં એ પ્રકારનું રણ પણ આવે જ છે. પરંતુ આપણે જેમ જેમ મોટા થઈએ ને તેમ તેમ ખબર પડે કે રણ તો તેવું હોય નહીં. જેમ કે આપણે કચ્છનું રણ છે તો એમાં ફરક છે, પછી આપણે રાજસ્થાનનું રણ જોઈએ તો તેમાં ફરક છે, પછી વિશ્વમાં આવેલા જે ઠંડા પ્રદેશમાં આવેલા જે રણ છે એમાં ફરક છે. તો હવે છે ને આપણે રણ પ્રદેશ છે ને એમાં આપણે ગુજરાતનું રણ પ્રદેશ છે ને તે કેવું છે ને તે વાત કરવાની છે. તો જે ગુજરાતનું રણ પ્રદેશ છે ને એમાં બીજા રણથી છે ને થોડું અલગ છે. એટલે અહીંયા રેતાળ નથી, તે ખારો પાટ આવેલો છે. હવે એવો પ્રશ્ન થાય કે ખારો પાટ એટલે શું? તો ચોમાસા દરમિયાન જ્યારે પાણીથી ભરાય છે ને રણ, અને પછી શિયાળા દરમિયાન સુકાઈ જવાથી સપાટી ઉપર ખારના પોપડા થઈ જાય છે, તો તેને જ ખારો કહેવાય છે. તેમજ રેતી અને માટી દ્વારા રચિત જે કાળા ક્ષાર હોય છે ને તેને ખારાશર કહેવાય છે. તો હવે ચાલો સ્ટાર્ટ કરીએ. રણ પ્રદેશ, પહેલે તો પ્રશ્ન થાય કે રણ પ્રદેશ કઈ રીતે બને? તો કે જે સ્થાન ઉપર 250 mm થી ઓછો વરસાદ પડે ને તે સ્થાનને આપણે રણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અને દુનિયામાં કુલ ભૂમિ ભાગમાંથી 14% ભાગ છે કે જેને ઉપર રણ આવેલું છે. હવે આપણે કચ્છના રણ વાત કરીએ ને તો તે કેટલા કિલોમીટરમાં ફેલાયેલું છે? તો કે 27,200 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. કચ્છની અંદર 2 રણ આવેલા છે, કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. જે કચ્છનું મોટું રણ છે ને તે ઉત્તર દિશાએ આવેલું છે, જ્યારે કચ્છનું નાનું રણ છે ને તે દક્ષિણ દિશા તરફ આવેલું છે, દક્ષિણ પૂર્વ દિશા તરફ. અને કચ્છના મોટા રણની વાત કરીએ ને તો તે 22,500 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જ્યારે કચ્છનું નાનું રણ છે ને તે 4,700 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અને પહોળાઈની વાત કરીએ ને તો તે 128 કિલોમીટર છે, જ્યારે તેની લંબાઈ છે ને તે 256 કિલોમીટર છે. જ્યારે કચ્છના નાના રણની લંબાઈ છે 128 કિલોમીટર છે અને પહોળાઈ છે 16 કિલોમીટર છે. અને જે કચ્છનું જે રણ છે ને તે ખંડીય, એમ પૂછે કે કચ્છનું જે રણ છે ને ખંડીય છાજલી ઉચકાવાને કારણે બન્યું છે. તો હવે એવો પ્રશ્ન થાય કે ખંડીય છાજલી એટલે શું? તો જે ખંડીય છાજલી છે ને તેને ઇંગ્લિશમાં કોન્ટિનેન્ટલ શેલ્ફ કહેવાય છે. અને આપણે જ્યારે સમુદ્ર કિનારો હોય છે, સમુદ્ર કિનારા પાસેનો એવો ભાગ કે જે પાણી હેઠળ હોય છે, પરંતુ હજી જમીનનો જ વિસ્તાર ગણાય છે. આ ભાગ છે ને ધીમે ધીમે ઊંડો થતો જાય છે, એટલે કે તે તાત્કાલિક છે એ ઊંડો નથી થતો, અને તે મુખ્ય ભૂખંડનો જ એક વિસ્તરણ છે. બસ પાણી નીચે હોય છે. એટલે કે જ્યારે તમે સરળ ભાષામાં એમ કહો કે આપણે છે દરિયા કિનારે ગયા હશે અને કિનારે ઊભા હશે તો એમાંથી જે થોડોક અંદરનો ભાગ હોય છે ને ત્યાં જમીન જ હોય છે, પરંતુ થોડો નીચા પ્રમાણમાં હોય છે. બસ તો એને જ છે ને ખંડીય છાજલી કહેવાય છે. એટલે જ્યાં ખંડીય છાજલી હોય ને તે શા માટે જરૂર છે? તો તે માછી માટે એક મહત્વપૂર્ણ વિસ્તાર ધરાવે છે ખંડીય છાજલી. અને ઓછી ઊંડાઈ છે, ત્યાં ખંડીય છાજલીની ઓછી ઊંડાઈ છે સામાન્ય રીતે 200 મીટર સુધીની હોય છે. એક્ઝામમાં પૂછાય તો લખું કે 200 મીટર સુધીની હોય છે. હવે કચ્છના અને આ રણ હોય છે ને તેની આબોહવાની વાત કરીએ ને તો રાત્રે છે ને નીચું તાપમાન હોય છે અને દિવસે ઊંચું તાપમાન. તેમજ ત્યાં છે ને સાવ ઓછો વરસાદ હોય છે. અને આપણે ઇન્ડિયામાં આવેલું થારનું રણ, ત્યાં છે ને આ પ્રકારનું રણ છે. અને દુનિયાનું સૌથી મોટું રણ છે ને તે સહારાનું રણ છે, જે ઉત્તર આફ્રિકાના દેશોને કવર કરે છે. અને તે લગભગ 11 એવા ઉત્તર આફ્રિકાના દેશો છે કે જ્યાં ફેલાયેલું છે. અને તે લગભગ છે ને 92 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાય. હવે કચ્છના રણને જોઈએ ને તો ક્યાં કચ્છના મોટા રણમાં અને કચ્છના નાના રણમાં કયા પ્રકારના બેટ આવેલા છે, નદી? તો કે કચ્છના મોટા રણમાં છે ને 4 પ્રકારના બેટ આવેલા છે. ખદીર બેટની અંદર આપણે ધોળાવીરા છે ને તે આવેલું છે. પશ્ચિમ, બેલા અને ખાવડા અને ધોરડો કે જ્યાં રણોત્સવનું આયોજન થાય છે તે પણ કચ્છના મોટા રણ ખાતે જ આવેલું છે. અને ત્યાં નવેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી સુધી રણોત્સવનું આયોજન થાય છે. તેમજ જે ઘુડખડ અભયારણ્ય છે ને તે કચ્છના નાના રણમાં આવેલું છે. તેમજ જે આપણે સુરજબારીનો વિસ્તાર, જેને ભુજ મૂવી જોયો હશે ને તેને સુરજબારીને ખબર હશે કે ત્યાંથી તે અંદર આવવાનો એક પાણી જેવો વિસ્તાર છે ને ત્યાંથી પ્રવેશી શકાય છે. દલદલી એક વિસ્તાર છે.
અહીંથી કચ્છથી અને બનાસકાંઠા વિસ્તારથી. અને ત્યાં કંડલા બંદર છે ને તે પણ અહીંયા જ આવેલું છે, કચ્છના નાના રણમાં. તેમજ વછરાજ બેટ છે તે પણ કચ્છના નાના રણમાં જ આવેલો છે. હવે વેસ્ટર્ન બાઉન્ડ્રી છે ને કેસ ટ્રિબ્યુનલ 1968ના ચુકાદા પ્રમાણે રણનો 90% વિસ્તાર છે ને તે ભારત પાસે છે, જ્યારે 10% વિસ્તાર છે પાકિસ્તાન પાસે છે. હું આશા રાખીશ કે તમને રણ વિશે છે જે માહિતી મેં આપી છે તે સમજાઈ ગઈ હશે. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ. જય હિન્દ, જય ભારત.